સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ઉધના રેલવે સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ છે। રેલવે સ્ટેશન પર મુસાફરો વચ્ચે નાસભાગ જેવા દ્રશ્યો જોવા મળ્યા। લોકોએ ટ્રેન પકડવા માટે પડાપડી કરી। સ્થિતિ પર કાબુ મેળવવા પોલીસે પણ હળવો લાઠીચાર્જ કર્યો છે। ટ્રેન આવતા જ બાળકો સાથે મુસાફરોએ દોટ લગાવી। ગ્રીલ કૂદીને મુસાફરો ટ્રેનની અંદર ચડવાના પ્રયત્ન કરતા જોવા મળ્યા। સાહેબ, કયા પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી, કઈ રીતે મુસાફરોને સમજાવાયા? મુસાફરો જેમ અગાઉ મેં કીધું એમ ખૂબ મોટી સંખ્યામાં આજે આવેલા હતા। જે ટ્રેનો મૂકવામાં આવેલી હતી, સ્પેશિયલ ટ્રેનો, એની કેપેસિટી કરતાં વધુ પ્રમાણમાં મુસાફરો સ્ટેશન પર આવેલા। તેમ છતાં તેઓને રોકી રાખવામાં આવેલા હતા અને ક્રમબદ્ધ રીતે બધાને જેમ જેમ ટ્રેનો આવતી હતી એમ બેસાડીને મોકલવામાં આવેલા હતા। કંઈક હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો? લાઠીચાર્જ કરવામાં નથી આવ્યો। એમને એક પ્રોપર સ્પેસિફિક ડિરેક્શનમાં લઈ જવા માટે થઈને એમને ગાઈડ કરીને લઈ જવામાં આવ્યા છે। કોઈ પેસેન્જરોને મારવામાં નથી આવ્યા, પરંતુ જ્યારે થોડી સામાન્ય એ લોકો જ્યારે સૂચનાઓનું પાલન ન કરે ત્યારે એમને એક દિશામાં લઈ જવા માટે થઈને બધા પોલીસ કર્મચારીઓ ભેગા થઈને એમને દોરી જતા હોય છે। તમારા દ્વારા અપીલ પણ કરાઈ હતી કે ઘરે જાઓ, તેમ છતાં માની નહીં રહ્યા। કઈ રીતે લોકો અહીં ઉપસ્થિત રહ્યા? ઉનાળુ વેકેશન છે, તેમજ અત્યારે જેમ આવતીકાલે આજ રોજ જેમ અક્ષય તૃતીયા છે, જેમ લગ્નગાળો છે અને છોકરાઓના વેકેશન થઈ ગયા છે, એટલે મોટી સંખ્યામાં જે બહારના જે પરદેશી લોકો છે એ લોકો પોતપોતાના વતનમાં જતા હોય છે, જેના કારણે એવું માની શકાય કે મોટી સંખ્યામાં એક સાથે મુસાફરોની સંખ્યા વધવા પામેલ હતી।